हेलो विद्यार्थी मित्रों, आज अपना फर्स्ट चैप्टरનું સેકન્ડ લેક્ચર છે। નવો ક્વેશ્ચન છે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક, ઇંગ્લિશમાં એને ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય છે, ટૂંકમાં ઇલેક્ટ્રોસ્કોપ પણ કહેવાય છે। એની સમજૂતી આપવાની છે। તો મિત્રો, કોઈપણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે કે નહીં એ જોઈને તો ખબર ના પડે, તો એ વિદ્યુત ભારની હાજરી પારખવા માટેનું એક સાધન છે જેને ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય છે। તો કોઈપણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે કે નહીં એ આપણે આ સાધન વડે ઓળખી શકીએ કે વિદ્યુત ભાર છે કે નહીં। તો એ વિદ્યુત ભારની પરખ કરવા માટેનું સાધન છે। તો એમાં આવી એક કાચની ચેમ્બર હોય છે, એ કાચની બરણી પણ રાખી શકાય અથવા આવું કાચનું બોક્સ પણ રાખી શકાય છે, અને એમાં ધાતુનો એક સળિયો રાખેલો હોય, ઉપર એક ધાતુનો ગોળો અથવા તકતી હોય છે, અને અહીંયા એક અવાહક રબર વડે એને આ બોક્સથી અલગ કરેલું છે, અને છેક નીચે સોનાના વરખ બોલે તો એકદમ પટલી પટ્ટી હોય કે આપણે જેમ કાજુ કતરી ઉપર કેવો ચાંદીનો વરખ આવે છે એવો આ સોનાનો વરખ છે। એવી એકદમ બે પટલી પટ્ટીઓ લટકાવેલી હોય। ઓરિજિનલી આ ટાઈપનું હોય છે કે આવી એક કાચની બરણી છે, અહીંયા રબરનો એક પ્લગ છે, એમાંથી એક ધાતુનો સળિયો પસાર કરેલો હોય, અને ઉપર ધાતુની એક તકતી છે, અને અહીંયા સોનાના વરખ છે બે। આ અર્થિંગ પ્લેટ જરૂરી નથી, રાખવી હોય તો રખાય। હવે કોઈ વિદ્યુત ભારિત સળિયો હોય ધારો કે, તો એ વિદ્યુત ભારિત સળિયાને આપણે આ ડિસ્ક સાથે સંપર્કમાં લાવવાનો। તો શું થશે કે એ જે ડિસ્ક ઉપર આપણે સળિયો ટચ કર્યો એટલે સળિયા પરથી વિદ્યુત ભાર છે એ અહીંયા વરખ સુધી જશે, પછી એ બંને વરખો પર વિદ્યુત ભાર જાય તો એક જ સરખો હોય, ધન હોય તો બંને પર ધન જાય, અને ઋણ સળિયો અડાડો તો બંને ઉપર ઋણ જાય। તો એ બંને વરખ છે એકબીજાને અપાકર્ષીને એકબીજાથી દૂર જાય। બસ, તો એ વરખ એકબીજાથી દૂર જાય તો સમજી લેવાનું કે આપણે જે સળિયો ટચ કર્યો એ વિદ્યુત ભારિત છે। અને જો વરખ એઝ ઇટ ઇઝ પહેલાંની જેમ જ સ્થિરના સ્થિર જ રહે તો સમજી લેવાનું કે એ સળિયા પર કોઈ વિદ્યુત ભાર નથી। વરખ વધુ દૂર જાય તો એનો મતલબ કે સળિયો વધારે વિદ્યુત ભારિત છે, ઓછા દૂર જાય તો ઓછો વિદ્યુત ભારિત છે। એટલે આ રીતે આપણે એ સળિયાને આ ડિસ્ક અથવા ગોળા સાથે સંપર્ક કરાવીએ એટલે આ જે વરખ છે એ એકબીજાથી દૂર જાય છે, એ વિદ્યુત ભાર એ સળિયા પર હાજર હોવાની સાબિતી છે। ઓકે, અને એકદમ ડિટેલ જોવું હોય તો અહીંયા પીડીએફમાં એક લિંક આપેલી હશે, તો એ લિંક ઉપર ક્લિક કરશો, આ જે નીચે બ્લુ કલરની છે એની પર, તો આખો પ્રયોગ છે એ અંદર વિડીયોમાં બતાવેલો છે। એટલે ઓબ્જેક્ટિવ તરીકે માત્ર આટલું યાદ રાખવાનું છે કે વિદ્યુત ભારની પરખ કરવા માટેનું સાધન કયું છે, તો ઇલેક્ટ્રોસ્કોપ। ઓકે, ગુજરાતીમાં એને સુવર્ણ વરખ વિદ્યુત દર્શક કહેવાય છે। હવે આપણે વિદ્યુતના વાહક અને અવાહકના ઉદાહરણ સમજાવવાના છે। આને કંડક્ટર્સ કહેવાય છે અને અવાહક એટલે ઇન્સ્યુલેટર્સ કહેવાય છે। એટલે આપણે પદાર્થોના વિદ્યુત વહનની દ્રષ્ટિએ પ્રકાર વિચારીએ તો આવા બે પ્રકારો પડે, વાહકો અને અવાહકો। તો જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુતને બહુ જ સહેલાઈથી પસાર થવા દેતા હોય એને વિદ્યુતના સુવાહકો અથવા વાહકો, ઇંગ્લિશમાં એને કંડક્ટર્સ કહેવાય છે। દાખલા તરીકે ધાતુઓ। તો વાહકોમાં સહેલાઈથી વિદ્યુત વહન કરવા માટે જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન્સ। પર્ટિક્યુલર જે ધાતુઓ છે એના માટે તો એ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન્સ હોય એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ।
પણ એ જો વાતાવરણમાંથી ઉર્જા મેળવીને ત્યાંથી છટકી જાય તો એ પછી પરમાણુના ન્યુક્લિયસ સાથે જકડાયેલા રહેતા નથી અને એ આખી ધાતુમાં અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે મુક્ત હોય છે. એટલા માટે એને મુક્ત ઇલેક્ટ્રોન્સ કહેવાય છે, ફ્રી ઇલેક્ટ્રોન્સ. તો એ આખી ધાતુમાં મન ફાવે એમ ફરી શકે છે, એટલે એ વિદ્યુત વહન માટે જવાબદાર હોય છે. એ ધાતુઓમાં. પછી પ્રવાહીઓમાં વિદ્યુત વહન ધન આયનો અને ઋણ આયનો દ્વારા થતું હોય છે. વાયુઓમાં પણ વિદ્યુત વહન શક્ય હોય છે, પણ એ ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા થતું હોય છે. પછી ચોથા સમૂહના જે તત્વો છે અર્ધવાહકો કહેવાય છે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એ બધા. એમાં વિદ્યુત વહન છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ દ્વારા થતું હોય છે. એવું બધું ડિટેલ ભવિષ્યમાં આવશે. નોર્મલી ધાતુઓ વિદ્યુતની સુવાહક છે. આપણા શરીર પણ સુવાહક જ છે અને પૃથ્વી પણ સુવાહક છે. તો એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા ધાતુઓમાં વિદ્યુત વહન થતું હોય છે. હવે સુવાહકની ખાસિયત શું છે એ કે આપણે સુવાહક ઉપર કોઈ વિદ્યુત ભાર મૂકીએ તો એ વિદ્યુત ભાર સુવાહકની સમગ્ર સપાટી પર એક સરખી રીતે વિતરિત થઈ જાય છે. જો આ બીજા નંબરવાળો જે ગોળો છે એ સુવાહક છે. તો કોઈ એક સ્થાને આપણે વિદ્યુત ભાર મૂકીએ, ધારો કે કોઈ વિદ્યુત ભારિત સળિયો આને ટચ કર્યો, તો એ વિદ્યુત ભાર આખા ગોળા પર એક સરખી રીતે વિતરિત થઈ જાય. કારણ કે સુવાહકમાં વિદ્યુત ભારો સહેલાઈથી ગતિ કરી શકે એવા હોય, એટલે એને ગતિ કરવામાં ખાસ કોઈ અવરોધ નડે નહીં. ઓકે, તો એ કહેવાય છે સુવાહકો. અધાતુઓ જે છે એ વિદ્યુતના અવાહક છે. તો એ વિદ્યુત ભારોને ગતિ કરવામાં બહુ જ મોટો અવરોધ ઉત્પન્ન કરે છે. એટલે અવાહક પદાર્થો જે છે, ઇન્સ્યુલેટર્સ કહેવાય છે ઇંગ્લિશમાં, એ વિદ્યુત ભારોને ગતિ કરવા દેતા નથી. એટલે આપણે ધારો કે અવાહક ઉપર કોઈ સ્થાને વિદ્યુત ભાર મૂકીએ તો એ ત્યાંના ત્યાં જ રહે. જ્યારે સુવાહક ઉપર વિદ્યુત ભાર મૂકીએ તો એ આખા સુવાહક ઉપર પ્રસરી જાય. તો આ ખાસિયત છે ઇન્સ્યુલેટરની અને કંડક્ટરની. તો અવાહક પદાર્થો વિદ્યુત ભાર ધારણ તો કરે, પણ એ વિદ્યુત ભાર ત્યાંનો ત્યાં જ રહે. જ્યારે સુવાહક છે એ વિદ્યુત ભાર મેળવે તો એ આખી સમગ્ર સપાટી પર એક સરખી રીતે વિતરિત કરી દેશે. ઉદાહરણ તરીકે કરવું હોય તો બધી જ ધાતુઓ છે વિદ્યુતની સુવાહક છે. અવાહકની વાત કરીએ તો કાચ છે, પ્લાસ્ટિક છે, નાયલોન, સૂકું લાકડું, તો આ બધી વિદ્યુતના અવાહક પદાર્થો છે. તો બધું બહુ ડિટેલમાં ચેપ્ટર 3થી શરૂ થશે આનું, પણ આ વિદ્યુતના સુવાહક ને અવાહકનો મેઇન ફરક આ છે કે વાહકોમાં વિદ્યુત ભારો સહેલાઈથી ગતિ કરે, અવાહકમાં ગતિ ના કરે. વાહકોમાં વિદ્યુત ભારને ગતિ કરવા માટે બહુ જ ઓછો અવરોધ નડે, અવાહકોમાં બહુ મોટો અવરોધનો સામનો કરવો પડે. વાહકો પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરો તો એ વિદ્યુત ભાર વાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય, અને અવાહક ઉપર વિદ્યુત ભાર મૂકો તો એ વિદ્યુત ભાર ત્યાંનો ત્યાં જ રહે. ઓકે, તો આ બે વચ્ચેનો ડિફરન્સ થઈ ગયો. દોસ્તો, એક નવો ક્વેશ્ચન છે, સંપર્ક દ્વારા પદાર્થોને વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય તે સમજાવો. કોઈપણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો એટલે એનું ચાર્જિંગ કરવું એવું કહેવાય. તો એની એક રીત આપણે કરી દીધી, ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. તો ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવામાં શું થતું હતું કે બંને પદાર્થો તટસ્થ હોય, પછી ઘર્ષણના લીધે બે સંપર્કમાં રાખીને ઘર્ષણ કરાવીએ એટલે એક પરથી વિદ્યુત ભાર બીજા ઉપર ટ્રાન્સફર થાય. તો એ ઘર્ષણ દ્વારા ચાર્જિંગની રીત હતી. હવે ભૌતિક સંપર્ક દ્વારા ચાર્જિંગની રીત આપણે કરીએ છીએ. તો ધારો કે આવું કોઈ બરુની ગોળી અથવા તો પીથ બોલ કહેવાય છે, અથવા તો થર્મોકોલનો અલગ કરેલો આવો ગોળો છે. અલગ કરેલો એટલે આપણે એને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો હોય, જેથી એ પૃથ્વી સાથે સંપર્કમાં ના હોય. હવે આને ધારો કે આપણે ઋણ વિદ્યુત ભારિત સળિયો છે પ્લાસ્ટિકનો, જે ફર સાથે ઘસેલો હોય, એની પર ઋણ વિદ્યુત ભાર છે. હવે એ ગોળા ઉપર ટચ કર્યો
તો એ ગોળા પર ટચ કરવાથી શું થશે કે સળિયા પરનો અમુક વિદ્યુત ભાર ગોળા પર આવી ગયો, એટલે એ ગોળા પર વિદ્યુત ભાર આવી ગયો એનો મતલબ કે એ ગોળો ચાર્જ થઈ ગયો. તો આ રીતે ભૌતિક સંપર્ક દ્વારા ગોળાને ચાર્જ કર્યો એવું કહેવાય. તો આ ભૌતિક સંપર્ક દ્વારા ચાર્જિંગ થયું. આમાં વિદ્યુત ભારોની આપલે થતી હોય તો અહીંયાથી ઇલેક્ટ્રોન સળિયા પરથી ગોળા પર આવે એટલે બંનેના દળમાં ફરક પડે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ હલકો બને, બહુ થોડો ફરક પડે, કારણ કે આપણે વાત કરેલી કે ઇલેક્ટ્રોનનું દળ બહુ જ સૂક્ષ્મ હોય છે. 9.1 × 10⁻31 કિલોગ્રામ, એટલે બહુ જ સૂક્ષ્મ ફરક પડે પણ પડે. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ભારે બને, કારણ કે એ ઇલેક્ટ્રોન છે દ્રવ્ય કણો જ છે. ટૂંકમાં આમાં ઇલેક્ટ્રોન્સની આપલે થઈ. એવી એક બીજી રીત પણ આપણે જોઈએ કે આવા ધાતુના બે અલગ કરેલા ગોળાઓ લઈએ. અલગ કરેલા એટલે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા હોય. એક ઉપર કોઈ વિદ્યુત ભાર નથી અને બીજા ગોળા ઉપર ધારો કે Q જેટલો ધન વિદ્યુત ભાર છે. હવે આપણે આ જે તટસ્થ ગોળો છે શૂન્ય વિદ્યુત ભારવાળો એને ચાર્જ કરવો છે. તો એ બંનેને એકબીજાના સંપર્કમાં લાવવાના, એટલે એ વિદ્યુતીય સંપર્ક એવું કહેવાય, ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટમાં લાવી દીધા. તો એક જે વિદ્યુત ભાર Q હતો આની પર, એ બંને પર એક સરખી રીતે વહેંચાઈ જાય, અંદર ના જાય. વિદ્યુત ભાર હંમેશા સુવાહકની સપાટી પર જ વિતરિત થાય, યાદ રાખવાનું, અંદર ના જતો રહે. એટલે એ સપાટી પર બધે એક સરખો વહેંચાઈ ગયો. ટોટલ વિદ્યુત ભાર કેટલો થાય તો બંને ગોળાઓના વિદ્યુત ભારોનો સરવાળો કરો એટલો. તો આ 0 + Q એટલે અહીંયા Q. ઓકે, હવે એ બંનેને છૂટા પાડવાના. તો એ છૂટા પાડીએ અને જો ગોળાઓની સાઇઝ સરખી હોય તો બંને ઉપર સરખો એટલે કે અડધો વિદ્યુત ભાર વહેંચાઈ જાય, Q/2 Q/2. તો આ રીતે પહેલો ગોળો જે વિદ્યુત ભાર વિહીન હતો એ Q/2 વિદ્યુત ભારિત થઈ ગયો. પણ ભૌતિક સંપર્ક દ્વારા જે ચાર્જિંગની રીત છે એમાં ઇલેક્ટ્રોન્સની આપલે થાય એટલે દળમાં ફરક પડે. ઓકે, તો આ ધન થઈ ગયો એનો મતલબ કે એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય, અને આ ઓછો ધન થયો એનો મતલબ કે એણે ઇલેક્ટ્રોન મેળવ્યા હોય. ઓકે, તો આ ભૌતિક સંપર્ક દ્વારા ચાર્જિંગ કહેવાય છે. ઇંગ્લિશમાં એને ચાર્જિંગ બાય કન્ડક્શન કહેવાય, વહન દ્વારા ચાર્જિંગ થયું કહેવાય. ઓકે, ધારો કે આની પર Q વિદ્યુત ભાર હોત અને આની પર પણ Q વિદ્યુત ભાર હોત, તો સંપર્કમાં લાઈન છૂટા પાડો તો Q જ રહે. પણ આની પર ધારો કે Q વિદ્યુત ભાર હોય અને આની પર 2Q હોય તો ટોટલ 3Q થાય, અને પછી છૂટા પાડો એટલે 3Q/2 3Q/2 એવું થઈ જાય. એટલે સરવાળો કરવાનો ને પછી અડધો વહેંચી દેવાનો. પણ આવું સમાન વિદ્યુત ભારોની વહેંચણી ક્યારે થાય? જ્યારે ગોળાઓની સાઇઝ સમાન હોય ત્યારે. નાના મોટા ગોળા હોય તો શું થાય એવું પછી ભવિષ્યમાં આવશે. ઓકે, તો આ ચાર્જિંગની બીજી રીત થઈ. પહેલી રીત ઘર્ષણ દ્વારા ચાર્જિંગની રીત હતી અને આ ભૌતિક સંપર્ક દ્વારા ચાર્જિંગની રીત થઈ. હવે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવો એટલે એનું ચાર્જિંગ કરવું એવું કહેવાય. એના માટેની ત્રીજી રીત છે પ્રેરણ દ્વારા બે વિદ્યુત ભારિત ગોળાઓને વિજાતીય વિદ્યુત ભાર આપવાની રીત. તો શરૂઆતમાં બે ગોળાઓ હોય એ તટસ્થ હોય, વિદ્યુત ભાર વિહીન. પછી એકને ધન અને એકને ઋણ બનાવવો છે, ટચ કર્યા વગર. પેલા ભૌતિક સંપર્કમાં આપણે સંપર્ક દ્વારા કરતા હતા, આમાં અડવાનું નહીં. પેલું ટચ કરકે હતું, આ ટચ કર્યા વગર. તો આવા બે સમાન ગોળાઓ છે, અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે, એટલે કે એને અલગ કરેલા ગોળાઓ છે એવું કહેવાય. એ એને બી નામ આપી દીધા. એ બંનેને આપણે વિજાતીય રીતે ચાર્જ કરવા છે, એટલે એકને ધન અને એકને ઋણ વિદ્યુત ભારિત કરવો છે. તો શું કરશું? તો આવો એક કાચનો સળિયો લઈએ અને એને રેશમના કપડા સાથે ઘસીએ તો શું થશે? કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થઈ જાય અને રેશમી કપડું ઋણ.
આપણે કાચના સળિયાનો ઉપયોગ કરવાનો છે. તો કાચના સળિયાને આપણે આ એ ગોળાની નજીક લઈ જઈએ, અડાડવાનું નથી, ખાલી નજીક લઈ જવાનો. તો શું થશે? તો આ ધાતુના ગોળાઓ છે, સંપર્કમાં છે. તો આ ગોળાની અંદર, આ બંને ગોળાની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ ઋણ વિદ્યુતભારિત હોય, એ આ ધન સળિયા વડે આકર્ષાઈને આ બાજુ ડાબી બાજુ આવી જાય, બહાર ના નીકળી જાય, પણ આ ડાબી બાજુ એકઠા થાય. જેટલા હોય એટલા બધા આવી જાય એવું નહીં, અમુક આવે એ જેવું આના પર જેટલો ધન વિદ્યુતભાર હોય એટલું આકર્ષણ કરીને ઇલેક્ટ્રોન્સને આકર્ષે. હવે શું થશે કે અહીંયા જે ધાતુના ગોળાઓ તો શરૂઆતમાં તટસ્થ હતા, એટલે એની અંદર જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા ઋણ વિદ્યુતભાર હોય. હવે એ ઋણ વિદ્યુતભાર ખસીને ડાબી બાજુ જતો રહ્યો, એટલે ઓટોમેટિકલી આ જમણી બાજુનો ધન વિદ્યુતભાર ખુલ્લો થઈ જાય. ધન વિદ્યુતભાર જમણી બાજુ આવી ગયો એવું ના કહેવાય, કારણ કે એ તો ખસે જ નહીં, એ તો ન્યુક્લિયસની અંદર હોય. એટલે વાસ્તવમાં અહીંયા ધન ઋણ જોડે જ હતા, એમાંથી માત્ર મુક્ત ઇલેક્ટ્રોન દૂર ગયા, કારણ કે એ છૂટાશ, એટલે એ સ્થાનાંતર કરી શકે. તો ધન આયનો અહીંયા એકલા રહી ગયા, એટલે એ ધન આયનો જે છે એ ખુલ્લા રહી ગયા, એટલે અહીંયા ધન વિદ્યુતભારનું વિતરણ થઈ ગયું જમણી બાજુ, ડાબી બાજુ મુક્ત ઇલેક્ટ્રોનનું ઋણ. ઓવરઓલ ગોળા પરનો વિદ્યુતભાર તો હજુ 0 જ હોય, પહેલાં 0 હતો, અત્યારે 0 છે, માત્ર વહેંચણી થઈ આવી. ઓકે, હવે હજુ આ ગોળાઓ ચાર્જ થયા એવું આપણાથી ના કહી શકાય, કારણ કે એ ગોળા પર જે વિદ્યુતભાર છે એ બંને સંપર્કમાં છે, એટલે જેટલો ધન છે એટલો ઋણે છે, ટોટલ તો 0 જ છે હજુ, એટલે હજુ એ કોઈ ચાર્જિંગ થયું નથી. ઓકે, તો આવું થવાનું કારણ શું થયું કે આ જે ધાતુનો સળિયો ધન હતો એ આ ગોળાઓ જે ધાતુના ગોળાઓ છે એમાંના મુક્ત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એટલે ધાતુના ગોળામાંથી અમુક મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ સળિયા વડે આકર્ષાઈને ડાબી બાજુ એકઠા થઈ ગયા, એટલે આ બાજુ ઋણ વિદ્યુતભાર વિતરણ પ્રેરિત થયું કહેવાય. અને જમણી બાજુ જે ધન આયનો હોય એ ત્યાંના ત્યાં જ રહી જાય, ખુલ્લા રહી જાય. એટલે ગોળા બીની જમણી બાજુ આવું ઋણ વિદ્યુતભાર વિતરણ પ્રેરિત થયું. તો આ જે વિદ્યુતભાર વિતરણ પ્રેરિત થયું એ આ સળિયા દ્વારા થયું કહેવાય. એટલે સળિયાએ ગોળાઓને ધન અને ઋણ વિદ્યુતભારોને અલગ કરવા માટે પ્રેર્યા કહેવાય. એટલે આ ચાર્જિંગ બાય ઇન્ડક્શન કહેવાય છે. અને આમ ધીમે 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 થાય એવું નહીં, આ સળિયો જેવો નજીક લાવો એટલે ફટ લઈને વહેંચણી થઈ જ જાય. પણ હજુ આ ગોળાઓ પર કોઈ નેટ વિદ્યુતભાર 0 જ હોય, એટલે આ બંનેને અલગ કરવાના છે. હવે તો શું થાય હવે જોઈએ આગળ. ગોળાઓ પર જે વિદ્યુતભાર વિતરણ પ્રેરિત થયું એ જો ગોળાઓ સંપર્કમાં હોય અને આ સળિયો હટાવી લો તો પાછું મિક્સ થઈને તો એમને એમ તટસ્થ થઈ જાય. ઓકે, પણ આપણે શું કરવાનું છે કે આ કાચનો સળિયો અહીંયાનો અહીંયા જ રાખવાનો અને ધીમે 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 આ ગોળાઓને એકબીજાથી દૂર લેતા જવાનું. તો એ બેને છૂટા પાડો એટલે આ નેટ ઋણ બની ગયો અને આ નેટ ધન. ઓકે, પણ જ્યાં સુધી આ સળિયો નજીકમાં હોય ત્યાં સુધી આ એ ગોળાની ડાબી બાજુ પર ઋણ વિદ્યુતભાર વિતરિત રહે અને બી ગોળાની જમણી બાજુ ધન વિદ્યુતભાર વિતરિત થયેલો હોય. હવે આપણે એ ગોળાઓ છે એને અલગ કરી દીધા છે, સંપર્કમાં નથી. હવે આ સળિયો હટાવી લઈએ. તો એ સળિયો હટાવી લીધો તો આ મિક્સ ના થઈ જાય, કારણ કે તો બે અલગ થઈ ગયા છે. તો ગોળો એ ઋણ છે, ગોળો બી ધન છે. પણ આ સળિયાની હાજરીમાં જે સ્થિતિ હતી એના કરતાં હવે વિતરણ ચેન્જ થઈ ગયું. જુઓ, આ ઋણ એની ડાબી બાજુ હતું એ જમણી બાજુ આવી ગયો અને આ ધન જે જમણી બાજુ હતું એ ડાબી બાજુ આવી ગયો. કેમ આવું થાય? તો આ ઋણ ગોળો છે ને આ ધન ગોળો છે, તો ઋણ ને ધન એકબીજાને આકર્ષે એટલે આખી વહેંચણી ચેન્જ થઈ જાય. એટલે આ જે ઋણ વિદ્યુતભાર હોય એ બધો
જમણી બાજુ એ પર આવી ગયો. ધન વિદ્યુત ભાર હોય એ ડાબી બાજુ આવી જાય એવું લાગે. વાસ્તવમાં ધન ડાબી બાજુ આવે નહીં, પણ શું થશે કે અહીંયા ડાબી બાજુના જે ઇલેક્ટ્રોન્સ હોય એ જમણી બાજુવાળા ધનને જઈને તટસ્થ કરી દે, એટલે જમણી બાજુ તટસ્થ થઈ ગઈ. પણ એ ડાબી બાજુના ઇલેક્ટ્રોન જમણી બાજુ આવ્યા એટલે હવે ડાબી બાજુના ધન આયનો ખુલ્લા થઈ ગયા. ઓકે, એટલે ધન ખસતા નથી. વાસ્તવમાં પુનઃ ગોઠવણી તો મુક્ત ઇલેક્ટ્રોનની જ થાય. તો આવું ઉલટાઈ ગયું એનું કારણ ખબર પડી કે એ બંને વિદ્યુત ભારિત છે હવે પોતે. તો એક ઋણ છે ને એક ધન છે, એટલે આકર્ષણના લીધે આવું થઈ ગયું કે બંનેના વિદ્યુત ભારો અંદરની સાઈડે આવી ગયા. હવે એ બેને એકબીજાથી સારા એવા દૂર લઈ જાઓ તો શું થશે? તો ખાસા દૂર લઈ જાઓ તો આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ આખા ગોળા પર એક સમાન રીતે વિતરિત થઈ જાય, કારણ કે એ સુવાહક ગોળાઓ છે. તો સુવાહક ઉપર વિદ્યુત ભાર એક સમાન રીતે વિતરિત થાય એવું આપણે વાત કરેલી. એ જ રીતે અહીંયા ધન વિદ્યુત ભારો છે એ પણ સમાન રીતે વિતરિત થઈ જાય. વાસ્તવમાં ધન વિદ્યુત ભારો વિતરિત ના થાય, એમાંના મુક્ત ઇલેક્ટ્રોન્સનું પુનઃ વિતરણ થાય અને એવું ગોઠવણી થાય કે જેથી આખા પર એક સરખો ધન વહેંચાઈ ગયો હોય એવું લાગે. ઓકે, એટલે આ બંને ગોળાઓ વિજાતીય રીતે વિદ્યુત ભારિત થઈ ગયા. એક ઋણ બની ગયો, એક ધન. હવે આની ખાસિયત શું છે? પેલા સંપર્કમાં તો શું હતું કે સળિયામાંથી અમુક વિદ્યુત ભાર ગોળા પર જતો હતો, તો એમાં વિદ્યુત ભાર ટ્રાન્સફર થતો હતો. આમાં એવું નથી થતું. આમાં સળિયાને તો ટચ જ નહીં કર્યો આપણે, અને તોય વિદ્યુત ભાર આની પર આવી ગયો, એટલે આ વિદ્યુત ભાર પ્રેરિત કર્યો એવું કહેવાય. ઓકે, એટલે આમાં વિદ્યુત ભારોની કોઈ આપલે થતી નથી. એ જે કંઈ આપલે થાય આ બે વચ્ચે થાય, સળિયાને અને ગોળાઓને કોઈ આપલે થતી નથી. ઓકે, તો આ ચાર્જિંગ બાય ઇન્ડક્શનની રીત કહેવાય છે. અને આખી આનું એનિમેશન વિડીયો જોવો હોય તો આ લિંકમાંથી તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ચાર્જિંગની 3 રીતોની વાત કરી. હવે વિદ્યુત ભારના ગુણધર્મોની વાત કરવાની છે. પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો શા માટે કરવો પડે છે? બૈજિક સરવાળો એટલે નિશાની સહિત સરવાળો. તો આપણને ખબર છે કે વિદ્યુત ભાર છે એ અદિશ રાશિ છે. એને મૂલ્ય હોય એટલે કે માન હોય પણ દિશા હોતી નથી. હા, વિદ્યુત ભારો બે જાતના હોય, ધન અને ઋણ. પણ આ ધન અને ઋણ છે એ વિદ્યુત ભારના પ્રકારો છે, એ દિશા માટે નથી. એવું ધન એટલે એક્સ દિશામાં, ઋણ એટલે ઋણ એક્સ દિશામાં એવું નથી. તો એ વિદ્યુત ભાર અદિશ રાશિ છે. એટલે જ્યારે આપણે એક કરતાં વધારે વિદ્યુત ભારોને એકઠા કરવાના હોય, એટલે કે એનો સરવાળો કરવાનો હોય, એ વખતે એ ધન ઋણ નિશાની પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. દાખલા તરીકે કોઈ વિદ્યુત ભારોનું તંત્ર છે, એની અંદર n વિદ્યુત ભારો છે, Q1, Q2, Q3 અપ ટુ Qn જેવા. તો એ આખા તંત્રનો કુલ વિદ્યુત ભાર Q ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q2 પ્લસ અપ ટુ Qn થાય. હવે એમાં અમુક ધન પણ હોઈ શકે અને અમુક ઋણ પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે કોઈ તંત્રમાં +1, +2, -3, +4, -5 આવા વિદ્યુત ભારો હોય કુલમમાં. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો આ નિશાની સહિત સરવાળો કરવાનો. એટલે આ +1 વત્તા +2 વત્તા -3 વત્તા +4 વત્તા -5, એટલે આ નિશાની સહિતનો સરવાળો કરો તો એને કહેવાય બૈજિક સરવાળો. ઓકે, તો આ -5 ને -3 એટલે -8 થશે, અને આ +4 +2 +1 એટલે +7 થશે. ઓકે, તો આ કરીને ટોટલ કરો એટલે +1 થયું. તો નિશાની સહિત સરવાળો કરવામાં આવે એને કહેવાય છે બૈજિક સરવાળો. ઓકે, તો વિદ્યુત ભારોનો હંમેશા બૈજિક સરવાળો કરવો પડે, કારણ કે એમાં પ્લસ માઇનસ છે
એટલે નિશાની ધ્યાનમાં લેવી પડે. તો આ પહેલો ગુણધર્મ થયો. આપણે જે હમણાં વાત કરેલી ને પ્રેરણમાં અથવા તો સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવાની રીતમાં કરી, ધારો કે એક ગોળા પર +2q વિદ્યુત ભાર છે અને બીજા ગોળા ઉપર -3q વિદ્યુત ભાર છે, તો બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે તો કુલ વિદ્યુત ભાર +2q -3q = -q થાય અને પછી અલગ કરો એટલે -q/2 -q/2 એવું થઈ જાય. ઓકે, તો આ બૈજિક સરવાળો કહેવાય છે. હવે બીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. ઉદાહરણ આપીને સમજાવો. મિત્રો, આ સંરક્ષણ થવું એટલે એટલું ને એટલું જળવાઈ રહેવું. તો આ સંરક્ષણના 3 સાર્વત્રિક નિયમો છે. એક ઉર્જા સંરક્ષણ, બીજું વેગમાન સંરક્ષણ અને ત્રીજું વિદ્યુત ભાર સંરક્ષણ. તો આ કમ્પલસરી થવું જ જોઈએ. તો સંરક્ષણનો મતલબ શું થાય કે ધારો કે આપણે બે પદાર્થોને એકબીજા સાથે ઘસીએ, જેમ કે કાચનો સળિયો અને રેશમી કપડું છે, તો શરૂઆતમાં બંને તટસ્થ હતા એટલે બંને પરનો નેટ વિદ્યુત ભાર 0 હતો. હવે જ્યારે એમને એકબીજા સાથે ઘસીએ તો કાચનો સળિયો ધન અને રેશમી કપડું ઋણ બને છે. તો એનો મતલબ શું થાય છે કે એક પદાર્થ વિદ્યુત ભાર મેળવે છે તો સામે બીજો ગુમાવતો હોય. તો આમાં એક પદાર્થ વિદ્યુત ભાર ગુમાવે છે, બીજો મેળવે છે, એટલે ટોટલ વિદ્યુત ભાર તો એટલો ને એટલો જ રહ્યો. એટલે આ પ્રક્રિયામાં કોઈ વિદ્યુત ભાર ખરેખર ઉત્પન્ન થતો કે નાશ થતો નથી, માત્ર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ખાલી ટ્રાન્સફર થાય છે, એટલે એ સંરક્ષણ થયું કહેવાય. હવે અમુક એવા વિદ્યુત ભારિત કરેલા તંત્રો છે, અલગ કરેલું તંત્ર મતલબ જેમાં કોઈ બહારથી વિદ્યુત ભાર આવે નહીં કે તંત્રનો વિદ્યુત ભાર બહાર જાય નહીં. તો એ તંત્રમાં અંદર વિદ્યુત ભારોનું પુનઃ વિતરણ થઈ શકે, પણ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, એટલે કે કોઈ નેટ વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. અમુક એવી પ્રક્રિયાઓ છે જેમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હોય અથવા નાશ થતો હોય, પણ ટોટલ વિદ્યુત ભારની વાત કરીએ તો એ અચળ જ રહે. એટલે કુલ વિદ્યુત ભાર કોઈ પણ સંજોગોમાં ઉત્પન્ન કે નાશ થઈ શકે નહીં. કેમેસ્ટ્રીમાં તમે રેડોક્સ પ્રક્રિયા ભણ્યા છો, તો એમાં છેલ્લે ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરીએ છીએ એ પણ આ જ છે કે પ્રક્રિયા પહેલાંનો જે ટોટલ વિદ્યુત ભાર હોય એટલો જ પ્રક્રિયા પછી પણ થવો જોઈએ. એટલે એવી કોઈ પણ પ્રક્રિયા હોય તો કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ જ રહે છે. ઓકે, જેવી રીતે રેડોક્સ પ્રક્રિયાની આપણે વાત કરી, એવી એક ન્યુક્લિયર પ્રક્રિયાની વાત કરીએ તો એમાં ન્યુટ્રોન અને પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થતા હોય છે. કેવી રીતનું થાય એક પ્રક્રિયા જોઈએ તો આવું છે કે એક ન્યુટ્રોન છે એમાંથી એક પ્રોટોન બને અને એક ઇલેક્ટ્રોન બને છે, અને એની સાથે સાથે એક તટસ્થ કણ છે જેને એન્ટી ન્યુટ્રિનો કહેવાય છે, એ પણ ઉત્પન્ન થતો હોય છે, પણ એ તટસ્થ કણ છે. પણ ન્યુટ્રોનનો વિદ્યુત ભાર તો શૂન્ય હોય, તટસ્થ છે એટલે. જ્યારે પ્રોટોન +E વિદ્યુત ભારિત હોય અને ઇલેક્ટ્રોન -E વિદ્યુત ભારિત હોય, પણ આ બંનેનો કુલ વિદ્યુત ભાર કરો તો પાછો 0 થઈ ગયો. એટલે પ્રક્રિયા પહેલાં જે પ્રક્રિયકોનો કુલ વિદ્યુત ભાર 0 હતો, તો નિપજોનો કુલ વિદ્યુત ભાર પણ 0 જ હોય. એવી એક બીજી પ્રક્રિયા પણ છે, પ્રોટોનનું ન્યુટ્રોન અને પોઝિટ્રોનમાં રૂપાંતર થાય. તો પ્રોટોનનો વિદ્યુત ભાર +E છે, એમાંથી એક ન્યુટ્રોન બન્યો, એક પોઝિટ્રોન બન્યો. આપણે આગળ વાત કરેલી પોઝિટ્રોન છે એ પોઝિટિવ ઇલેક્ટ્રોન છે, એનો વિદ્યુત ભાર +E હોય, બાકી બધા ગુણધર્મો ઇલેક્ટ્રોન જેવા જ હોય, અને આ ન્યુટ્રિનો છે એ તટસ્થ કણ છે. તો આનો વિદ્યુત ભાર +E છે, તો આનો 0, આનો 0 અને આનો +E, એટલે ટોટલ +E થયો. એટલે આમાં કોઈ નેટ વિદ્યુત ભાર નાશ પામતો નથી કે ઉત્પન્ન થતો નથી. તો પહેલાં વિદ્યુત ભાર 0 હોય તો પછી પણ 0 હોય, પહેલાં વિદ્યુત ભાર +E છે તો પછી પણ +E છે. એટલે આ રીતે કોઈ પણ
પ્રક્રિયા હોય એમાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ઓકે, હવે આપણે વિદ્યુત ભારો માટેનો ત્રીજો ગુણધર્મ કરીએ છીએ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવવાનું છે. ક્વોન્ટાઇઝેશન કહેવાય છે. તો એ શું છે એ જ આ બહુ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ મતલબ કે કોઈ પણ વિદ્યુત ભાર હોય વ્યવહારમાં જે આપણને મળતા હોય એવા બધા જ વિદ્યુત ભારો ઈ વડે દર્શાવાતા એક વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. આ જે ઈ છે એ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું જે મૂલ્ય છે 1.6 × 10⁻⁹ કુલમ, એ નાનામાં નાનો વિદ્યુત ભાર છે અને એને મૂળભૂત એકમ વિદ્યુત ભાર કહેવાય છે. બાકીના બધા જ વિદ્યુત ભારો એ ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. મતલબ કોઈ પણ વિદ્યુત ભાર હોય એ ઈ, 2e, 3e, 4e, 5e આવા જ હોય. 3/4e ને 1.5e ને આવો અપૂર્ણાંકમાં કોઈ દિવસ ના હોય. પ્લસ માઇનસ હોઈ શકે, પણ હંમેશા ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ વિદ્યુત ભાર હોય, આ કમ્પલસરી છે. તો આ હકીકતને વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન, ગુજરાતીમાં ક્વોન્ટમીકરણ કહેવાય છે. અને જે મૂળભૂત કણો છે એના વિદ્યુત ભાર એટલે આ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો જે વિદ્યુત ભાર છે એ આ ઈ છે. ઓકે, વિદ્યુત ભારોના ક્વોન્ટમીકરણ બાબતનું સૂચન સૌથી પહેલાં ફેરેડેએ કરેલું. એણે જે વિદ્યુત વિભાજનના નિયમો આપેલા છે એ કેમેસ્ટ્રીમાં આવે છે એના પરથી. અને મિલિકાન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર સૌથી પહેલાં માપેલો તેલના ટીપાની મદદથી. અને એમાં પ્રયોગો દ્વારા એણે નક્કી કરેલું કે બધા જ વિદ્યુત ભારો છે એ આ મૂળભૂત વિદ્યુત ભાર ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. એટલે આ પ્રાયોગિક રીતે સિદ્ધ થઈ ગયેલું છે. ઓકે, હવે એ વિદ્યુત ભારનો એકમ આપણે કુલંબ કરીએ છીએ એની વ્યાખ્યા કરવાની છે. એક કુલંબ એટલે કેટલો વિદ્યુત ભાર? તો તમે 10માં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કરતા હતા, I = Q/T, માટે Q = IT. તો આના પરથી કુલંબની વ્યાખ્યા કરવાની છે કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો કોઈ તાર હોય, એના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને 1 કુલંબ કહેવાય છે. 1 એમ્પિયર ગુણ્યા 1 સેકન્ડ એટલે 1 કુલંબ. ઓકે, એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને 1 કુલંબ કહેવાય છે. તો આ વિદ્યુત ભારના એકમ કુલંબની વ્યાખ્યા છે. ઓકે, આગળ જોઈએ. આપણે જે Q = N કર્યું ક્વોન્ટાઇઝેશનનો નિયમ, તો એમાં જે ઈ છે એ મૂળભૂત વિદ્યુત ભાર છે. મિલિકાન નામના વૈજ્ઞાનિકે તેલના ટીપાથી જે વિદ્યુત ભાર શોધેલો એ આટલો હતો, ઈ બરાબર 1.60219 × 10⁻⁹ કુલમ. પણ આટલું બધું લાંબા આંકડા યાદ રાખવાની જરૂર નથી. આને ટૂંકમાં 1.6 × 10⁻⁹ કુલમ તરીકે લેવામાં આવે છે. તો આને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય છે, જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભાર છે તે. ઇલેક્ટ્રોનનો આટલો ઋણ હોય, પ્રોટોનનો એટલો જ ધન હોય. પણ આનાથી નાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. એટલે નાનામાં નાનો વિદ્યુત ભાર આટલો હોય 1.6 × 10⁻⁹ કુલમ. ઓકે, હવે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન છે એ મૂળભૂત વિદ્યુત ભાર ધરાવે છે. બાકી કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર છે એ આના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. E, 2e, 3e, 4e વ્યાપક રૂપે એની એન પૂર્ણાંક સંખ્યા છે. હવે બે વિદ્યુત ભારો હોય, કોઈ પદાર્થની અંદર ધન પણ હોય અને ઋણ પણ હોય, તો એનો નેટ વિદ્યુત ભાર એટલે કે કુલ વિદ્યુત ભાર કેટલો એ શોધવું હોય. તો ધારો કે એક પદાર્થની અંદર N1 ઇલેક્ટ્રોન્સ છે
ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ ઈ હોય, આટલો ઋણ, અને N2 પ્રોટોન્સ છે તો પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ હોય, આટલો ધન. તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ગણવો હોય તો N2 પ્રોટોન્સનો વિદ્યુતભાર એટલે N2 ગુણ્યા પ્લસ ઈ વત્તા N1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે N1 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ ઈ, N2E અને આ માઇનસ N1E એટલે N2 માઇનસ N1 ઇન્ટુ ઈ. ટૂંકમાં મોટામાંથી નાનું બાદ કરી દેવાનું, જે મોટું હોય એની સંજ્ઞા રહેશે. ઓકે, તો એનો કુલ વિદ્યુતભાર થઈ ગયો. બે વિદ્યુતભારોની આપલે થતી હોય બે પદાર્થો વચ્ચે તો પણ એ ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ આપલે થાય. કે એક પદાર્થમાંથી 1.5 ઇલેક્ટ્રોન બીજામાં જતો રહે એવું કોઈ દિવસ ના થાય. 1 જાય, 2 જાય, 3 જાય, 4 જાય, આવું જ જાય. એટલે પૂર્ણાંકમાં જ ફરક પડે. એટલે ડિફરન્સ પણ ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. ઓકે, તો આ છે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. અને પાછી બીજી એક બાબત એ છે કે પ્રાયોગિક રીતે સાબિત થઈ ગયું કે બધા જ વિદ્યુતભારો મૂળભૂત વિદ્યુતભાર ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. પણ કેમ પૂર્ણાંક ગુણાંકમાં જ હોય ને અપૂર્ણાંક ના હોય એવું આજ દિન સુધી શોધાયું નથી. એટલે આ જે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ છે એ પ્રાયોગિક રીતે સિદ્ધ થયેલી બાબત છે, પણ એવું રિયલમાં છે જ. એટલે એને ઓપોઝ નહીં કરવાનો, એવું હોય જ છે. પણ કેમ એવું એ હજુ સુધી જાણી શકાયું નથી. ઓકે, તો આ ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત થઈ ગયો.